ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વડોદરા મહાનગરપાલિકાના 616 કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકાના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેઓ ₹353.64 કરોડના 36 કામોનું લોકાર્પણ અને ₹262.91 કરોડના ખર્ચથી નિર્માણ થનાર જનસુવિધાના 41 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસના કામોમાં સૌથી વધુ ₹176 કરોડના ડ્રેનેજના કામોનું લોકાર્પણ અને 143.71 કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત પાણી, સ્ટ્રીટ લાઇટ, હાઉસિંગ, માર્ગ, બિલ્ડિંગ, બ્રિજ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામોની ભેટ પણ આપવામાં આવી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરાના મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ, તમામ ધારાસભ્યો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.